નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે. તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો. આજે આપણે માહિતી મેળવશું કે વિકસિત ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં ચિંતાજનક વધારો, હવામાનની મોટી આગાહી, કડકડતી ઠંડી અને માવઠાનો ખતરો, ખેડૂત દેવા માફી, લોન માફી પર આશા. 1 જાન્યુઆરી 2026 થી મોંઘવારી વધશે. પીએમ કિસાન માનધન યોજના, દર મહિને 3000 રૂપિયા સહાય. ઉત્તરાયણ મોંઘી થશે, પતંગના ભાવમાં 40% વધારો. કોરોના રસી અને અચાનક થતા મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. ઈશુદાન ગઢવીના ભાજપ પર પ્રહારો. પીએમ કિસાન યોજનાનો હપ્તો વધારવાની માંગ કેન્દ્ર સરકારે ફગાવી. મુદ્રા યોજનાના નામે ચાલી રહ્યું છે મોટું કૌભાંડ. બેંકના કામ માટે હવે રૂબરૂ જવું પડશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ખેડૂતો અંગે નિવેદન. બોરવેલ નખાવવા માટે 90% સબસિડીની જાહેરાત. આ તમામ સમાચાર વિશે વિગતવાર જાણવું તે પહેલા આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ. 1. વિકસિત ગુજરાતમાં ગરીબોની સંખ્યામાં ચિંતાજનક વધારો. એક તરફ ગુજરાતને વિકસિત રાજ્ય ગણવામાં આવે છે, ત્યારે બીજી તરફ રાજ્યમાં ગરીબ પરિવારોની સંખ્યા સતત વધી રહી હોવાનો ચિંતાજનક વિષય સામે આવ્યો છે. 3.75 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર. રાજ્યના અંદાજિત 3.75 કરોડ જેટલા લોકો વ્યાજબી ભાવની દુકાનેથી મફત અને સસ્તું અનાજ મેળવવા મજબૂર બન્યા છે. આર્થિક સ્થિતિ કથળી, વધતી મોંઘવારી અને બેરોજગારીના કારણે સામાન્ય લોકોની આર્થિક સ્થિતિ કથળી છે. આ લોકો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, રેશન કાર્ડ યોજના હેઠળ મળતા ઘઉં, ચોખા, મીઠું અને ખાંડ જેવી વસ્તુઓ પર નિર્ભર છે. 2. હવામાનની મોટી આગાહી, કડકડતી ઠંડી અને માવઠાનો ખતરો. પ્રખ્યાત હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં કડકડતી ઠંડી અને કમોસમી વરસાદ, માવઠાની નવી આગાહી કરવામાં આવી છે. 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડી. આગામી 22 ડિસેમ્બરથી 12 ફેબ્રુઆરી સુધી એટલે કે આવનારા 2 મહિના સુધી હાડ થીજાવતી કાતિલ ઠંડી પડવાની શક્યતા છે. માવઠાની આગાહી. 18 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર વચ્ચે ગુજરાતમાં માવઠું પડવાની શક્યતા છે. વાવાઝોડાની સિસ્ટમ. 22મી 24 ડિસેમ્બરની આસપાસ બંગાળની ખાડી અથવા અરબ સાગરમાં ચક્રવાતની સિસ્ટમ વાવાઝોડું બનવાની શક્યતા છે, જેનાથી કમોસમી વરસાદનું જોખમ વધી શકે છે. ઉત્તરાયણ માટે ખુશ ખબર. આ વર્ષે ઉત્તરાયણ પર પતંગ રસિયાઓ માટે સારો પવન જોવા મળશે. 3. ખેડૂત દેવા માફી, લોન માફી પર આશા. ઝારખંડ અને તેલંગાણામાં ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થયા બાદ ગુજરાતના ખેડૂતોને પણ રાહત મળવાની આશા જાગી છે. 2026ના બજેટ પર નજર. ખેડૂતો એવી આશા રાખી રહ્યા છે કે 2026ના બજેટમાં સરકાર ખેડૂતોના દેવા માફ કરવાની જાહેરાત કરશે. મોટા ભાગના ખેડૂતોને ફાયદો. ગુજરાતમાં સરેરાશ દરેક ખેડૂત દીઠ 56,000 રૂપિયાનું દેવું છે. જો સરકાર 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરે તો રાજ્યના 90% જેટલા ખેડૂતો દેવામાંથી મુક્ત થઈ શકે છે. જો કે સરકારે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. 4. 1 જાન્યુઆરી 2026ની મોંઘવારી વધશે. જો મોટી ખરીદી કરવાની હોય તો જાન્યુઆરી પહેલા કરી લેવા સલાહ છે, કારણ કે 1 જાન્યુઆરી 2026ની મોંઘવારી વધવાની ધારણા છે. ચીપના ભાવમાં વધારો. ટીવી, સ્માર્ટફોન અને વાહનો જેવા ઇલેક્ટ્રોનિક ઉપકરણોમાં વપરાતી ચીપની કિંમતમાં 4 થી 5% વધારો થવાનો અંદાજ છે. જીએસટી રાહત પર અસર. સરકારે દિવાળી પહેલા ટીવી અને સ્માર્ટફોન પર જીએસટી ઘટાડ્યો હોવા છતાં હવે ચીપના ભાવ વધારાને કારણે આ વસ્તુઓના ભાવ ફરી વધી શકે છે. 5. પીએમ કિસાન માનધન યોજના, દર મહિને 3000 રૂપિયા સહાય. ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના હેઠળ અરજી કરવા માટે સમયસર પગલાં લેવા જરૂરી છે. પેન્શન યોજના. આ યોજના અંતર્ગત સરકાર ખેડૂતોને દર મહિને 3000 રૂપિયાનું પેન્શન, વાર્ષિક 36,000 રૂપિયા આપે છે. ઉત્તરાયણ મોંઘી થશે, પતંગના ભાવમાં 40%નો વધારો. આ વર્ષે મકર સંક્રાંતિ ઉત્તરાયણ પર પતંગ ચગાવવી મોંઘી સાબિત થઈ શકે છે. 40% ભાવ વધારો. પતંગના કાચા માલના ભાવમાં 40% જેટલો વધારો થયો છે. વધેલા ખર્ચ. કાગળની કિંમત 900 રૂપિયાથી વધીને 1,100 રૂપિયા થઈ છે.
વાંસની લાકડીઓ અને પતંગની દોરીઓના ભાવમાં પણ વધારો થયો છે. ગ્રાહકોને અંદાજે 40% વધુ ભાવ ચૂકવવો પડી શકે છે. 7. કોરોના રસી અને અચાનક થતા મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નથી. કોરોના રસીના કારણે હૃદય રોગના હુમલા આવી રહ્યા હોવાની વાતો વચ્ચે એક સર્વે રિપોર્ટમાં મોટો દાવો કરવામાં આવ્યો છે. રિપોર્ટનો ખુલાસો. અહેવાલ મુજબ કોરોનાની રસી અને અચાનક થતા મૃત્યુ વચ્ચે કોઈ સીધો સંબંધ જોવા મળ્યો નથી. રસી લીધી હોય કે ન લીધી હોય, બંને જૂથોમાં મૃત્યુની સ્થિતિ સમાન હતી. 8. ઈશુદાન ગઢવીના ભાજપ પર પ્રહારો. આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે સરકાર ગરીબોને બદલે ઉદ્યોગપતિઓનું હિત જોઈ રહી છે. લાઈનોમાં ઊભા સામાન્ય માણસો, તેમણે જણાવ્યું કે સામાન્ય ખેડૂતો, મધ્યમ વર્ગના લોકો અને નાના માણસોને રાશન કાર્ડનું KYC, બેંકના કામકાજ કે ખાતર લેવા માટે પણ લાઈનોમાં ઊભું રહેવું પડે છે, જ્યારે અંબાણી અદાણીના દીકરાઓ લાઈનમાં ઊભા રહેતા નથી. શિક્ષણની ટીકા. તેમણે નેતાઓના સંતાનો વિદેશની યુનિવર્સિટીઓમાં ભણતા હોવાની સામે સરકારી શાળાઓની નબળી સ્થિતિની પણ ટીકા કરી. 2027નું વિઝન. તેમણે વચન આપ્યું કે 2027માં આપની સરકાર બનશે તો ખેડૂતો અને મધ્યમ વર્ગના લોકો માટે કામ કરવામાં આવશે. 9. PM કિસાન યોજનાનો હપ્તો વધારવાની માંગ કેન્દ્ર સરકારે ફગાવી. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને મળતા 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરવાની ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે. સંસદમાં ખુલાસો. 12 ડિસેમ્બર 2025ના રોજ રાજ્યસભામાં પૂછાયેલા પ્રશ્નના જવાબમાં રાજ્યમંત્રી રામનાથ ઠાકોરે સ્પષ્ટતા કરી કે સરકાર અત્યારે હપ્તા વધારા અંગે કોઈ સમીક્ષા કરી રહી નથી. ગુજરાત અન્ય રાજ્યનો તફાવત. આ સમાચારમાં ઉલ્લેખ છે કે ભાજપ શાસિત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ખેડૂતોને 2000 રૂપિયાને બદલે 4000 રૂપિયાના હપ્તા મળે છે, જ્યારે ગુજરાતમાં હજુ પણ 2000 રૂપિયા જ મળે છે. 10. મુદ્રા યોજનાના નામે ચાલી રહ્યું છે મોટું કૌભાંડ. લોકોને છેતરવાના ઈરાદે PM મુદ્રા યોજનાના નામે ખોટા મેસેજ વાયરલ થઈ રહ્યા છે. સાવધાન. જો તમને 3 રૂપિયા લાખની લોન મેળવવા માટે પહેલા 36,000 રૂપિયા જમા કરાવવાનું કહેવામાં આવે તો તે છેતરપિંડી છે. સરકારી નિયમ. મુદ્રા યોજના હેઠળ 20 લાખ રૂપિયા સુધીની લોન મેળવવા માટે સરકારને એક પણ રૂપિયો ભરવાની જરૂર નથી. 11. બેંકના કામ માટે હવે રૂબરૂ જવું પડશે. દેશભરની બેંકોએ વેરિફિકેશન નિયમોમાં ફેરફાર કરીને મહત્વનો નિર્ણય લીધો છે. ઓનલાઈન કામ બંધ. બેંક સંબંધિત ઘણા કામો માટેની ઓનલાઈન વેરિફિકેશન પ્રક્રિયા હવે બંધ કરી દેવાશે. ફિઝિકલ વેરિફિકેશન. ગ્રાહકોએ બેંકના કામો માટે હવે રૂબરૂ ફિઝિકલ વેરિફિકેશન કરાવવા માટે બેંકનો ધક્કો ખાવો પડશે. 12. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું ખેડૂતો અંગે નિવેદન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે જો ખેડૂતોને પૂરતું પાણી, વીજળી, ખાતર અને પાકના સારા ભાવ મળે તો તેઓ આખા જગતની ભૂખ ભાંગી શકે તેમ છે. વાસ્તવિકતા. જો કે વિશ્લેષણ મુજબ ખેડૂતોને આ બધી વસ્તુઓ એક સાથે મળતી નથી, જેના કારણે તેમને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવું પણ મુશ્કેલ બની રહ્યું છે. 13. બોરવેલ નખાવવા માટે 90% સબસિડીની જાહેરાત. ગુજરાત ભાજપ પ્રમુખ CR પાટીલ દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. 90% સબસિડી. ખેડૂતોને તેમના બંધ થઈ ગયેલા બોરવેલ, ડાર ફરી શરૂ કરાવવા અથવા નવા નખાવવા માટે સરકાર 90% જેટલી સબસિડી આપશે. પ્રથમ તબક્કો. પ્રથમ તબક્કામાં 24,000 જેટલા બોરવેલ બનાવવાનો લક્ષ્ય છે. ફોર્મ ભરવાની જાહેરાત ટૂંક સમયમાં થશે.